9મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતોને પૂછ્યું કે રાજસી, તામસી અને સાત્વિક એ 3 પ્રકારનું માયિક સુખ છે. એ 3 અવસ્થામાં જણાય છે. પણ ભગવાન સંબંધી સુખ એ કેવી રીતે જણાય? સંતોએ પ્રશ્નનો ઉત્તર કરવા પ્રયાસ કર્યો, પણ મહારાજે માન્ય ન રાખ્યો. તો શ્રીજી મહારાજ પોતે જ કહેવા લાગ્યા કે પૃથ્વી આદિ 4 ભૂત વિના એકલો જ આકાશ હોય, અને આકાશમાં જેટલા તારા છે એ બધા ચંદ્ર હોય, અને કેવો પ્રકાશ થાય એવો ચિદાકાશનો પ્રકાશ છે. અને એવા પ્રકાશમાં ભગવાન બિરાજમાન છે. એ ભગવાનમાં જ્યારે થોડીક વાર પણ આપણું મન સ્થિર થાય ત્યારે એનો એવો આનંદ આવે કે જાણે હજારો વર્ષ ભગવાનના સ્વરૂપના સુખનો અનુભવ થયો. અને જગતના સુખ તો કેવા છે, આખી જિંદગી એ સુખમાં રહે છતાં અતૃપ્ત જ રહે છે. ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા, મનમાંથી તૃપ્તિ જ નથી થતી. વૃદ્ધા અવસ્થા આવે, લાવો, પણ તમારાથી તો ચવાતું નથી. નહીં ચવાતું હોય તો પથરાથી ભાંગીને ખાઈશું, પણ કઈ ચાલે? એટલે તૃપ્તિ જ નથી થતી. ક્યારે મનમાં એમ નથી થતું કે હવે બહુ જોયું, હવે બહુ ખાધું, હવે બહુ ફર્યા, હવે ક્યાંય જવું નથી, ભજન જ કર, એવું નથી થતું. ચાલો ને, ધીમે ધીમે આવીશ, જોઈશું તો ખરા કેવું છે. પણ ભગવાનનું સુખ એવું છે કે ક્ષણ માત્ર એ મૂર્તિનો સાક્ષાત્કાર થાય, અનુભવ થાય તો એમ લાગે ઓહો સુખના ડગલા. હજારો વર્ષ સુધી જાણે મેં આ સુખમાં, આ મૂર્તિના સુખમાં ગાળ્યા હોય એવો આનંદ આવે છે. શ્રીજી મહારાજ છેલ્લે કહે છે કે ભગવાન સંબંધી સુખ એ નિર્ગુણ છે, અખંડ છે, અવિનાશી છે. અને માયિક સુખ છે એ બધા જ નાશવંત છે.